વડોદરાની સમા નવરચના સ્કૂલને ફરીથી એક વખત બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા ઈમેલ મળતા સ્કૂલના બાળકોને રજા આપી દેવામાં આવી હતી। વાલીઓને મેસેજ થકી જાણ કરાતા તાત્કાલિક વાલીઓ સ્કૂલ ખાતે દોડી આવ્યા હતા, જ્યારે બીજી તરફ પોલીસની વિવિધ એજન્સીઓ પણ સ્કૂલ ખાતે દોડી આવી હતી અને ચેકિંગ હાથ ધર્યું હતું। આ પહેલાં પણ નવરચના સ્કૂલ અને યુનિવર્સિટીની બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળ્યો હતો, ત્યારે હવે બાળકોની સુરક્ષાને લઈને વાલીઓ દ્વારા સવાલો ઉઠવા પામ્યા છે। વડોદરા શહેરની નવરચના સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે, જે બાદ તાત્કાલિક સ્કૂલ સંચાલકો એક્શનમાં આવ્યા હતા। આ બાબતની જાણ સ્કૂલની એપ્લિકેશન મારફતે વાલીઓને કરવામાં આવી હતી, જેથી તાત્કાલિક વાલીઓ પોતાના બાળકોને લેવા માટે સ્કૂલ ખાતે આવી પહોંચ્યા હતા। જ્યારે આ બાબતની જાણ પોલીસને પણ કરવામાં આવતા પોલીસની વિવિધ એજન્સી નવરચના સ્કૂલ ખાતે દોડી આવી હતી અને બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ વડે સ્કૂલના તમામ વિભાગોમાં ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી। પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ સ્કૂલ ખાતે દોડી આવ્યા હતા। આ ઘટનાથી બાળકોના વાલીઓ પણ ચિંતિત બન્યા હતા। એકાએક સ્કૂલ છોડી દેવામાં આવતા માર્ગો પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। નોંધનીય છે કે થોડા સમય પહેલાં પણ નવરચના સ્કૂલ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકી ભર્યો ઈમેલ મળ્યો હતો, જે વખતે પણ સ્કૂલ યુનિવર્સિટીની તાત્કાલિક ખાલી કરાઈ હતી અને પોલીસની વિવિધ એજન્સીઓ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું છે। જો કે કોઈ વાંધાજનક વસ્તુ મળી આવી ન હતી। હાલ આજરોજ મળેલા બોમ્બથી ઉડાવી દેવાના ધમકી ભર્યા ઈમેલને લઈને પોલીસ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। સમા વિસ્તારમાં આવેલી નવરચના સ્કૂલ છે, જેમાં સવારે 6:50 કલાકે એક ઈમેલ મળેલો હતો, જેમાં એવું દર્શાવેલું છે કે સ્કૂલમાં બોમ્બ છે અને એ ગમે ત્યારે ફાટી શકે છે। બપોરના 2 વાગ્યાનો ટાઈમ આપેલો છે બોમ્બનો, જેના અનુસંધાને સ્કૂલ પ્રશાસને આપણો સંપર્ક કરતા તાત્કાલિક અહીંયા લોકલ પોલીસ, એસઓજી, BDDS અને ટીમો અહીંયા પહોંચી ગઈ છે। સાયબરની ટીમ પણ પહોંચી ગઈ છે। મેલ ક્યાંથી આવ્યો છે એની તપાસ શરૂ કરવામાં આવેલી છે। એના અનુસંધાને તમામ બાળકોને આજે ઘરે મોકલી દેવામાં આવેલા છે, એમના વાલીઓને સોંપી દેવામાં આવેલા છે અને સ્કૂલનું આખું BDDS ચેકિંગ ચાલી રહ્યું છે। અત્યારે કાર્યવાહી ચાલુ છે। સેકન્ડ ટાઈમ આ પ્રકારનો મેસેજ મળ્યો છે, કેટલી ગંભીર બાબત છે? પ્રથમ વખત જે મેસેજ મળ્યો હતો ત્યારે ભાયલીની સ્કૂલ અને અહીંયા બંને સ્કૂલમાં ભેગો ઈમેલ આવેલો હતો અને એ ટાઈમે ભાયલીમાં ગુનો દાખલ કરવામાં આવેલો હતો। અત્યારે ફક્ત અહીંયાની સ્કૂલને જ મળેલો છે અને અનુસંધાને અત્યારે તપાસ કરી રહ્યા છીએ અમે લોકો। ઓકે, થેન્ક યુ મેડમ। નવરચના સ્કૂલમાં મારું બાળક ભણે છે અને સવારે મેસેજ આવ્યો હમણાં જ અમને કે બોમ્બ મૂક્યો છે અને એવો કોઈક ઈમેલ રિસીવ કર્યો છે, તો આવીને તાત્કાલિક બાળકને લઈ જાઓ તમે। શું પરિસ્થિતિ છે જ્યારે મધર ફાધર જોબ પર હોય ને કોઈ લેવા આવનાર ના આવે? ગભરાઈ જવાય, ટેન્શનમાં આવી જાય। હું પોતે જ રોંગ વે આવી, એટલું બધું ટ્રાફિક હતું, મને એમ થયું કે મારા બાળકને શું થશે ત્યાં આગળ, કેમ કે કોઈ સિક્યુરિટીને અને અચાનક જ આવો ઈમેલ મળ્યો અમને લોકોને અને મેં તો વોટ્સઅપ વાંચ્યું પણ નહોતું। આ તો થેન્ક ટુ ટીચર कि हमने फ़ोन કર્યો કે भाई आपका बच्चे को आके ले जाओ यहाँ पे, ऐसे बॉम्ब का ईमेल मिला है स्कूल में। આ વખતે સતત બીજી વખત આ વર્ષની અંદર આવ્યો, શું કહેશો મેસેજ આવી રીતના? બહુ એટલે ખરાબ કહેવાય કે છોકરાઓ માટે આવી રીતે ખબર નહીં કોણ ઈમેલ કરે છે અને બહુ ટેન્શનવાળી વાત કહેવાય અમારા પેરેન્ટ્સ માટે, કેમ કે દરેકના પેરેન્ટ્સ જોબ કરતા હોય, મમ્મી પપ્પાઓ અને એ લોકો એકદમ ભાગવાનું અચાનક જોબ છોડીને કે દૂર રહેતા હોય। આજે હું પણ આજવા રોડથી આવી રહી છું, મને એટલું બધું ટ્રાફિક નડ્યું ને હું એટલા ટ્રાફિકમાંથી ભાગીને મારા બાળકને લેવા માટે આવી, પણ ઇટ્સ વેરી ટેરિફિક। એટલે બાળકો માટે ખબર નહીં આ સ્કૂલની અંદર કોણ આવી રીતે ઈમેલ કરે છે। ગઈ વખતે પણ આવી રીતે ઈમેલ આવ્યો હતો અને અત્યારે પણ આ જ ઈમેલ આવ્યો હતો બોમ્બનો। પૂરક પરીક્ષાઓ ચાલી રહી છે ત્યારે અનેક જો આવી રીતે બીજી સ્કૂલોમાં થયું હોય તો શું પરિસ્થિતિ સર્જાય? બહુ ખરાબ કહેવાય પરિસ્થિતિ તો બાળકો માટે, કેમ કે પેરેન્ટ્સ પણ એટલું ટેન્શનમાં આવી જાય ને બાળકના માટે બી હાર્મફુલ। આ તો ઠીક છે કે ઈમેલ મળ્યો અને આ તો બાળકને કંઈક થઈ ગયું હોત તો પછી કોણ જવાબદાર આના માટે? બેટા